હેલો અસલામુઅલૈકુમ, ધીસ ઇઝ મી ફરહીન. તો આજે અમે જઈ રહ્યા છીએ મારા નાનાના ઘરે. મેં મારા નાનાના ઘરે 8 મહિના પછી જાઉં છું, તો મેં બહુ જ ખુશ છું. અહીંયા ફરિયા કોમેન્ટમાં બતાવજો કે શું બોલે છે. અને મોહમ્મદ સૂઈ ગયો હતો. એના પછી અમે અમારું ગામ છે ગલા, તો ત્યાંની દહીં પૂરી બહુ મસ્ત છે, પણ ના મારી અમને ફિનિશ થઈ ગઈ હતી. જે મારા હસબન્ડને દહીં પૂરી બહુ ગમે છે. એના પછી અમે હોટલ પર આવી ગયા હતા. ભૂખ બી બહુ લાગી ગઈ હતી અને અમને ઓલરેડી બહુ મોડું થઈ ગયું હતું. તો અહીંયા અમે રાઈસ મંગાવ્યા હતા અને ચિકન લેગ પીસ મને બહુ ગમે છે. અને બર્ગર મંગાવ્યો હતો અને પિઝા. અહીંયા મોહમ્મદ અને ફરીહા આઈસ્ક્રીમ એન્જોય કરી રહ્યા હતા અને મોહમ્મદ થોડો નાટક પણ કરી રહ્યો છે. એના પછી અમે મારા નાનાના ઘરે આવી ગયા હતા. મોડું થઈ ગયું હતું એટલા માટે અમે મોર્નિંગનું થોડું શૂટ કર્યું હતું અને અમે બધા રેડી થઈ ગયા હતા અને થોડો ફોટોશૂટ એન્ડ વિડીયો ચાલી રહ્યો હતો, તો તે બતાવ્યું. અને આ ફરીહા પણ રેડી થઈ ગઈ છે. એના પછી અમે મેરિડમાં પહોંચી ગયા હતા અને ત્યાં બિરયાની, સોલો અને મથો હતો. અને પછી મેં મારા ભાઈના સાસરે ગયા હતા, તો ત્યાં ફિશ હાઉસ છે, તો ફરીહા અને મોહમ્મદ એન્જોય કર્યું હતું, એમને મજા આવી ગઈ હતી. એના પછી અમે નીકળી ગયા હતા મારા ઘરે આવવા માટે ગલા. તો અમે ગલા આવી ગયા છે. અહીંયા બહુ ગંદુ છે બિકોઝ મમ્મી પપ્પા બહાર છે, આઉટ ઓફ કન્ટ્રી, અને અમે પણ બહુ ટાઈમ પછી આવ્યા છે અહીંયા. તો ક્લીન કરવા માટે અમે મેડને બોલાવી છે, તો અહીંયા મેડ આવી ગઈ છે અને મેડ અને ચાચી લોકો સાફ કરી રહ્યા છે. મારું ઓપરેશન થયું છે તો મારાથી થાય નહીં, તો મેં નહીં હતી. અને એના પછી અમે પાસે એક સ્ટોલ છે તો ત્યાં સોડા પીવા માટે ગયા હતા અને ત્યાં પિઝા બાય કર્યા હતા, તો તે અમે ઘરે આવીને ખાધા અને શરબત પીધું હતું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, અલ્લાહ હાફિઝ.